સુરતમાં એક નશેડીએ સામાન્ય બાબતમાં 17 વર્ષના સગીરની હત્યા કરી નાખી છે। કાપોદ્રામાં રત્ન કલાકાર તરીકે કામ કરતા 17 વર્ષીય સગીરને એક નશેડીએ રસ્તા ઉપર ચપ્પુના ઘા મારી અને તેની હત્યા કરી નાખી છે। વાત માત્ર એટલી હતી કે નશેડીએ નશો કરવા માટે મૃતક સગીર પાસે પૈસા માંગ્યા, પરંતુ તેની પાસે માત્ર 10 જ રૂપિયા હોવાથી તેણે આપવાનો ઇનકાર કર્યો હતો। આ નશાખોર આટલેથી નહોતો અટક્યો, તેણે આગળ જઈને રિક્ષા ચાલકને પણ ક્યાંક મૂકી જવા જણાવ્યું હતું, પરંતુ તેણે ઇનકાર કરતા તેને પણ ચપ્પુના ઘા મારી દીધા હતા। હાલ રિક્ષા ચાલક પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। હાલ તો દાનવ બનેલા આરોપી પ્રભુની પોલીસે ધરપકડ કરી લીધી છે। તો ઘટનાને પગલે સમગ્ર કાપોદ્રામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી। મોટી સંખ્યામાં મહિલાઓ કાપોદ્રા પોલીસ સ્ટેશન આવી પહોંચી હતી। અહીં પોલીસ વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી। દારૂના અડ્ડાઓ ખુલ્લે આમ ચાલતા હોવાના આક્ષેપો સાથે મોટી સંખ્યામાં મહિલાઓ કાપોદ્રા પોલીસ સ્ટેશન આવી પહોંચી હતી। દારૂના અડ્ડાઓ બંધ કરાવવાની માંગ સાથે પોલીસ સ્ટેશન ઘેર્યું હતું। આ સાથે જ 17 વર્ષના કિશોરની હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા આપવાના નારા લગાવવામાં આવ્યા હતા। હાલ પોલીસ ઘટના સ્થળે મહિલાઓ સાથે જઈ રહી છે। ઘણા સમયથી કાયદો વ્યવસ્થા જે કથળી રહી છે, જ્યારે દારૂના ડ્રગ્સના અનેક કિસ્સાઓ મીડિયા સમક્ષ આવી રહ્યા છે, ત્યારે આ સ્લમ એરિયામાંથી જે આ બાળકો એટલે કે બે ભાઈ બહેન કારખાનેથી આવતા હતા અને આ વિસ્તારની માહિતી મળવા મુજબ કે ભાઈ એ કારખાનેથી આવતા હતા તો તે દારૂ પી અને રોડ ઉપર ઊભો હતો અને આ બાળક પાસેથી કંઈક નજીવા પૈસા માગે છે, 20 રૂપિયા કે 50 રૂપિયાની માંગ કરે છે। આ બાળકના ખીચામાં પૈસા ન હોવાથી આ બાળકે પૈસા ન આપ્યા હતા, જેથી કરી અને એમની દાજ રાખી અને દારૂનો નશો કર્યા પછી આ તમામ ઘટનાઓ બની છે। જે આરોપીને અત્યારે માહિતી મળતા મુજબ આરોપીને પકડી પાડ્યો છે અથવા તો હાજર થયો છે એવી માહિતી છે। અને આ સમગ્ર પરિવારના જે કંઈ અહીંયા સ્લમ એરિયાના માણસો અહીંયા આવ્યા છે, જે એક જ માંગ કરે છે કે કાયદો વ્યવસ્થા કથળી રહી છે। જે આ પરિવાર સાથે બન્યું એ કોઈ પરિવાર સાથે ન બનવું જોઈએ। દારૂના નશાઓ, ડ્રગ્સના નશાઓ આ એરિયામાં અનેક લોકો કરી રહ્યા છે, ત્યારે આ દારૂના અડ્ડાઓ પણ જે જગ્યાએ ઘટના બની એની આજુબાજુમાં પણ અડ્ડાઓ એટલા ચાલી રહ્યા છે। તો આ પોલીસ તંત્રને અને કાયદા વ્યવસ્થાને મારી એક વિનંતી છે કે આવી ઘટનાઓ આજે નહીં પણ ક્યારે ભવિષ્યમાં ન બનવી જોઈએ અને આ પરિવારને કાયદાની રૂએ ન્યાય મળવો જોઈએ અને વહેલી તકે મળવો જોઈએ। બની આ બે ભાઈ કારખાની બેન ભાઈ આવતા હતા, છોકરી આગળ વહી ગઈ, થોડોક વાયા રહી ગયો અને આમથી ઓલી મોટી શેરીમાં કોકને સરી મારીને આવ્યો અને આ છોકરો વસમાં આવ્યો ને એને પસાડીને મારવા માંડ્યા। એ કામેથી કારખાને મારા દેરનો છોકરો છે। શું લેવામાં આવ્યો? એટલે એ આમથી બીજાથી ધમાલ કરીને આવ્યો ને દાજમાં એને મારવા માંડ્યો સાહેબ। એ તો હાલ્યો હતો કામે બેન ભાઈ હલાવતા હતા, કારખાને 8 વાગ્યા એને મારવા માંડ્યો અને અહીંયા 24 કલાક એ શેરીમાં બેહી રહી, બેનું દીકરી નીરાય ના કોઈને ક્યાંય જવાય નહીં, અહીંયા બેહી રહી અને મારવાનું કઈ કારણ ખરું? શું લેવામાં? અરે છોકરો કોઈ બોલે સાહેબ તમે એને બોલાવ્યો હોય તો તમને રોવા મળે એવો છોકરો છે। શું માંગ છે તમારી? અમારી માંગ અમારા છોકરાને સજા દીધી ને અમારા છોકરાને થયું ને એવું જ એને થવું જોઈએ। आपका नाम क्या है, लड़के का क्या नाम और क्या घटना बना है? मेरे नाम अरविंद भाई छन्ना भाई वाघेला है और मेरा लड़के का परेश अरविंद भाई वाघेला है। मेरा लड़का डायमंड कटिंग में काम करता था गीतांजलि पे। वो शाम को वहाँ से काम करके घर पे लौटा तो वहाँ घर के पास ही एक भूखे तत्वों ने आके उसको छरा मार दिया, बेरहमी से कत्ल कर दिया उसको। अब मैं गरीब इंसान में कहाँ न्याय मांगने जाऊँ? अभी अकेला हूँ मैं अभी, इसीलिए पब्लिक में सबको रिक्वेस्ट करता हूँ सबसे जल्द मेरे को न्याय मिले। अभी लड़के थे आपका और ये भाई एक ही लड़का था, वो 17 साल का था, 4 लड़की है मेरी। मारने वाले कौन है, वो मारने का कारण क्या हो सकता है? मारने वो सब लुक्के तत्व है, कोई एरिया में लुक्का गिरी कर दे, ज्यादा मार के भाग जाते। अभी 20 साल से कोई उसकी एक्शन भी नहीं ले रहे यहाँ पे। नाम कुछ पता है मारने वाले का? मालूम तो नहीं है नाम उसका, अभी वो पुलिस स्टेशन में तो उसका नाम आ गया है। आप क्या करते हो और कितने साल से सूरत में रहते हो? मैं 17 साल से हूँ सूरत में और फ्रूट का धंधा कर रहा हूँ। फेरी घुमा के मजूरी काम करता हूँ, फ्रूट बेच रहा हूँ, गली गली घूम के अपना गुजरान चला रहा हूँ। और एक ही लड़का था मेरा, वो भी सारा ये लोगों ने छीन लिया मेरे। अभी क्या चाहते हो?
अभी न्याय ही मांगता हूँ सरकार से, सब पब्लिसिटी से, सबसे, वो पुलिस कमिश्नर को सबको बोला हूँ मेरे को न्याय ही चाहिए। इसमें आरोपी जो मुख्य आरोपी जो रेड्डी है जिसने चाकू मारा, उसको हमने कल रात को विदिन 15 मिनट्स उसको अरेस्ट कर लिया था। हमारा जो हम एरिया में पेट्रोलिंग रखते हैं, वॉच रखते हैं 20 स्टाफ के हिसाब से, तो एरिया में हमने उसको आरोपी को पकड़ा, 15 मिनट्स के अंदर लेके आ गए। और सेकंड आरोपी जो है जिसने चाकू उसको दिया, ऐसा जो स्टेटमेंट में आया, तो उसमें हम उसको भी हमने अरेस्ट किया है, अभी उसको धरपकड़ कर लिए। और इसमें हम अपना पेपर वर्क और साइंटिफिक एविडेंस स्ट्रॉन्ग करके और पूरा पुरावा इकट्ठा करके हमने एक स्पेशल इन्वेस्टिगेशन टीम भी बनाई है इसके लिए। और वो स्पेशल इन्वेस्टिगेशन टीम विदिन 15 डेज हम इसका चार्जशीट करेंगे और विद चार्जशीट करके स्पेशल पीपी का नियुक्त करके हम इसमें फास्ट ट्रैक करवा के इसको सजा दिलाने की कोशिश करेंगे। परिवार की क्या मांग है? परिवार क्या मांग कर रहा है? परिवार की मांग है कि जो आरोपी है उसको फांसी की सजा हो, लेकिन फांसी की सजा देना हमारा काम नहीं है, ये तो ऑनरेबल कोर्ट का काम है। हमारा काम जो है वो साइंटिफिक एविडेंस कलेक्ट करके उसको जल्दी से जल्दी सजा मतलब प्रोसेस करवाना। और हम जो नए कायदे की जो गवाही है उसके ई साक्ष्य और बाकी जो स्टेटमेंट रिकॉर्ड होता है ऑनलाइन और साइंटिफिक एविडेंस, FSL की विजिट, वो सब हम करा रहे हैं। और हम जल्दी से जल्दी इसमें चार्जशीट करके इसको फाइनल करेंगे और इसमें आरोपी को सजा दिलवाएंगे। सर, परिवार का आरोप है कि यहाँ सामाजिक तत्व ज्यादा अंदर रहते हैं। देखिए, हमारे पास ना ही पुलिस स्टेशन में और ना ही DCP ऑफिस में या फिर कहीं पे भी ऐसी कोई रजुआत, कोई एप्लीकेशन या किसी भी तरह की कोई रजुआत नहीं है जिसपे हम इस तरह का कोई अगर अभी आक्षेप कर रहा है कि हमने एक्शन नहीं लिया। ऐसा नहीं है, हमें कोई भी रजुआत मिलती है या कुछ भी मिलता है हम इस पर एक्शन लेते हैं। और ये जो आरोपी है इसके 15-20 दिन पहले हम इस पर अटकायती पगला लिया था हमने, और 151 के तहत हमने इसको अरेस्ट भी किया था। और हम एरिया में पेट्रोलिंग रखते हैं और जो भी कुछ है उसको करेंगे।